નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, ક્યારેક શાંતિથી બેસવાનું પણ રાખો। જિંદગી જીવવાની છે, જીતવાની નથી। તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે। તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 27/5/2025 મંગળવાર, વૈશાખ વદ અમાસ સવારે 8:32 સુધી, રોહિણી નક્ષત્ર છે 26:50 સુધી, પછી મૃગશીર્ષ નક્ષત્ર છે, સુકર્મ નામનો યોગ છે અને કિસ્તુગ્ન નામનું કરણ છે। આજની રાશિ છે વૃષભ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ। દિન વિશેષમાં જોઈએ તો આજે એકમ ક્ષય તિથિ છે। જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, ચિત્તરંજનભાઈ જોડાયા છે। ચિત્તરંજનભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। મારા પોતાના માટે છે। જી, જન્મ તારીખ શું છે? 30/4/54। જન્મનો સમય જણાવો। રાત્રે 3:17। અને સ્થળ કયું છે? સ્થળ પ્રાંતિજ, સાબરકાંઠા। જી, પ્રશ્ન જણાવો, શું પૂછ્યું છે? આપનો પ્રશ્ન જણાવો। મારી બાકીની લાઈફ કેવી જશે? જી, જો સૌપ્રથમ તો તમારા માટે એટલું કહેવાય કે આગળના વર્ષોની વાત કરીએ તો, નજીકના વર્ષની વાત કરીએ તો 2025, 26, 27 ત્રણેય મને તો સારા લાગી રહ્યા છે। એમાં એકંદરે તમને તમારા કામકાજમાં થોડીક પ્રગતિ મળે, સમાજમાં કંઈ પણ કામ કરવા માગતા હોય એ થઈ શકે, આરોગ્ય અંગે કંઈ દ્વિધા હોય એમાં પણ સુધારો આવે કે યોગ્ય કારણ જાણવા મળે વગેરે જેવી કોઈ સારી બાબત બને તેવા યોગ દેખાઈ રહ્યા છે। એટલે કોઈ નજીકના સમયગાળામાં ચિંતા જેવું જણાતું નથી। તમે આ હેતુથી દરરોજ જે શંકર ભગવાનની ભક્તિ કરો, કોઈ પણ મંત્રની તમે માળા કરો, ધ્યાન ધરો અને ધાર્મિક પુસ્તકનું વાંચન કરો, એ તમારા માટે અગત્યનું છે। જી, કિરણબેન જોડાઈ ગયા છે। કિરણબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। મારી જન્મ તારીખ 2/12/93 છે। જન્મનો સમય કયો છે? જન્મનો સમય 9:30 વાગવાનો। અને સ્થળ કયું છે? સ્થળ ધ્રાંગધ્રા। 9:30 વાગે સવારે કે રાત્રે? હે, સવારે। જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારું ભવિષ્ય આગળ કેવું રહેશે? જી, જો ભવિષ્યની વાત કરીએ તો અત્યારે તો 2025 તમારા માટે સારી તક અપાવે અથવા કોઈ સારું કાર્ય કરાવે તેવા યોગ છે। 2026 થોડું મધ્યમ છે, એમાં ધ્યાનપૂર્વક કામ કરી અને પોતાના વ્યવહાર સાચવવા જરૂરી છે। પછી 27, 28, 29, 30 4 વર્ષ તમારા માટે કંઈક કાર્યમાં સફળતા, નવા આયોજનો, નવા પ્રસંગો કે નવા કંઈ પણ પ્રકારના કામકાજ કરવા માટે પ્રયત્ન કરશો તો તેમાં યોગ્ય સહકાર મળે, કામકાજ પણ થાય તેવા લાગી રહ્યા છે। તમે દરરોજ જે સવારે ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ ઘરે બેસીને ગાયત્રી મંત્રની 1 માળા કરો, એ તમારા માટે વધુ અગત્યનું છે। તેમજ રાત્રે ઘરે બેસીને જ હનુમાન ચાલીસાના પાઠ વાંચવા, જેથી કરીને આગળના સમયમાં તમને જે સારી તકો, સારા કામ થઈ શકે, એમાં કોઈ રૂકાવટ, દ્વિધા ન આવે તેવું આપણે કહી શકીએ। જી, ભરતભાઈ જોડાઈ ગયા છે। ભરતભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। 4/4/55। જી, જન્મનો સમય કયો છે? જન્મનો સમય સવારે 8:25। અને જન્મનું સ્થળ? માંડવી, કચ્છ। પ્રશ્ન જણાવો, શું પૂછવું છે?
પ્રશ્ન નવા મકાન માટેનો પૂછવું છે, ક્યારે સ્થળાંતર શક્ય છે અને આ વહેંચાશે કે નહીં? જૂનું મકાન, નવું મકાન લેવું છે તો ક્યારે લઈ શકાશે? જી, જો તમારે આ બે કાર્ય છે, જૂનું મકાન વેચવું, નવું મકાન લેવું, એના માટે અત્યારે 2025માં સમય થોડોક મધ્યમ લાગી રહ્યો છે. એટલા માટે તમારે થોડી ધીરજ અને શાંતિથી, તકેદારીથી અને માર્ગદર્શનથી બંને બાબતે કામ કરવું હિતાવહ છે. 2025માં તમારે પ્રયત્ન તો કરવાના જ, કારણ કે પ્રયત્ન કરતાં કરતાં તમારે ધીરે ધીરે તમારું કાર્ય આગળ વધે અને કદાચ થાય પણ ખરું. 2026માં યોગ ઘણા સારા દેખાઈ રહ્યા છે, એટલે તમે હાલમાં પ્રયત્નશીલ રહો એ વધુ અગત્યનું છે. આ માટે તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચો અને ભગવાનને પ્રાર્થના કરો, તો જેથી કરીને તમારા બંને કાર્ય સારી રીતે સંપન્ન થઈ શકે. રેખાબેન જોડાઈ ગયા છે. રેખાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા માટે પૂછવાનું છે. એમની જન્મ તારીખ છે 18/9/2001. 18/9/2001. હા. જન્મનો સમય કયો છે? એનો જન્મનો સમય છે એમ પાકો નથી ખબર. સવારે 7:30 ને 7:45 ની વચ્ચે. જી. અને સ્થળ કયું છે જન્મનું? વાંકાનેર, રાજકોટ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે દીકરાના ધંધા વિશે પૂછવાનું છે. વાહનનો ધંધો કરે. જી. જો વાહનનો ધંધો કરે છે એટલે વાહનને લગતો કંઈ પણ પ્રકારનું કામ હોય, એ કામની બાબતે વિચારીએ તો એના માટે એટલું કહેવાય કે હાલમાં 2025માં થોડી ધીરજ અને ગણતરીપૂર્વક કામ કરે એ વધુ સલાહભર્યું છે. એટલે એમાં કંઈ પણ પ્રકારની ઉતાવળ કે જોખમવાળું કામ ના કરવું. 2026માં તમારે આ કામકાજ માટે થોડી રાહત મળે, સારું કાર્ય થાય, સારી તક મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. એટલે તમે હાલમાં થોડી ધીરજ અને વ્યવહારુતાથી આ કામકાજ કરો અને આગળ 2026 થોડું સારું દેખાઈ રહ્યું છે, માટે તમે એ રીતે આયોજન સાથે કામ કરો તેવું આપણે કહી શકીએ. આ હેતુથી તમે પોતે જો દરરોજ તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય, પૂજાપાઠ કરતા હોય, એ પૂજાપાઠમાં પ્રાર્થના કરવી તેમજ એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા એ તમારા માટે જરૂરી છે. અને જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરવી જરૂરી છે. જી. શૈલેષભાઈ જોડાઈ ગયા છે. શૈલેષભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 12/10/1984. જન્મનો સમય કયો છે? સવારે 9 વાગે. સવારે 9 વાગ્યાની આસપાસ. 9 જી. વાગે. અને સ્થળ કયું છે જન્મનું? વિરંગમ તાલુકો, ટ્રેન્ટ ગામ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એટલે હું વાહન લેવા જઈ રહ્યો છું, તો કાલનો દિવસ મારા માટે કેવો રહેશે? કાલે બપોર પછી ડિલિવરી લેવાનો ટાર્ગેટ છે, તો કેવું રહેશે? એમ સમય અનુકૂળ છે કે નહીં? જો સૌ પ્રથમ તો વાહન લેવા છો એની અમે ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ. તમે રાજી ખુશીથી વાહન લઈ શકો છો. અને કાલના સમયમાં તમારે જો વાહન લેવું હોય તો કાલે તો અમે દિવસ મધ્યમ છે, એટલે એવી કોઈ ચિંતા રાખવી નહીં, કારણ કે મધ્યમ દિન મહિમા છે. અને કાલના દિવસે જો તમારે અનુકૂળ હોય તો 11 થી 12ની વચ્ચે સમય થોડો સારો છે, એટલે 11 થી 12 વચ્ચે તમે વાહન લેવા જઈ શકો છો. અને જો વાહન એ દરમિયાન કોઈ કામકાજની અર્થે વિલંબિત થાય તો તે જગ્યાએ જઈ વાહનની પૂજા એટલે ચાંદલો, હળદર, કંકુ, ફૂલહાર જે પણ તમારે ત્યાં વિધિ કરવી હોય માર્ગદર્શન હેઠળ એ તમે એ સમયગાળા દરમિયાન કરી લો તો પણ વધુ ઈચ્છનીય છે. એટલે તમે આવી રીતે ગણતરી કરીને કામ કરશો તો થોડો ફાયદો વધુ રહેશે. જી. જી. માહીબેન જોડાઈ ગયા છે. માહીબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
માહીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 20/11/2000. 20/11/2000. જન્મનો સમય કયો છે 6:10 સાંજે. અને જન્મનું સ્થળ? 20/11/2000. જન્મનું સ્થળ કયું છે? કડી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારી યુએસએ ની ફાઇલ છે ક્યારે ખુલશે? જી કડી. હા, જો તમારી જે વિદેશ માટેની ફાઇલ છે એના માટે એટલું કહી શકાય કે હાલમાં યોગ તો દેખાઈ રહ્યા છે, એટલે 2025, 26, 27 ત્રણેય વિદેશ જવા માટે સારા યોગ છે. એટલે કંઈ પણ પ્રકારની તમે ચિંતા, ઉતાવળ, રઘવાટ કર્યા વગર જે પણ માર્ગદર્શન હેઠળ વિધિવત થતું હોય એ રીતે પ્રયત્ન કરી અને તમે આગળ વધજો. કંઈ પણ ચિંતા ઉતાવળ ના કરતા વિદેશ જાઓ તો વિદેશ જઈને પણ ત્યાં તમારા કંઈ પણ પ્રકારના આયોજન છે એ આયોજન કેવી રીતે થઈ શકશે એનું પણ એક નાનું સરખું ગૃહ કાર્ય કરીને નક્કી કરજો, એ તમારા માટે હિતાવહ છે. આ હેતુથી તમે રાત્રે ઘરે બેસીને હનુમાન દાદાના કોઈ પણ પાઠ, હનુમાન ચાલીસા અને કે બજરંગ બાણ એકવાર વાંચી અને પ્રાર્થના કરશો તો હાલમાં જે સમય દેખાઈ રહ્યો છે એમાં તમારું કોઈ કાર્ય થઈ શકે ખરું. જી, જયભાઈ જોડાઈ ગયા છે. જયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો છે. હેમિલભાઈ, રાશિફળની વાત કરી. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. તમને કામકાજમાં થોડીક સાનુકૂળતા દેખાય, કામકાજ પદ્ધતિસર થાય તેવું બને. પરિચિતો સાથે આજે સમય વધુ પસાર થાય, નીત નવી ચર્ચાઓ થાય તેવું કહી શકાય. વ્યવહારુ અભિગમ આજે રાખવો એ તમારા માટે ઘણો અગત્યનો છે, જેથી કરીને જેની સારી અસર તમારા કામકાજ અને તમારી દિનચર્યા પર પણ પડે. વૃષભ રાશિ, નામાંક્ષર છે બ વ ઉ. તમારી કોઈ મુલાકાત હોય, પારિવારિક હોય કે વ્યવસાયલક્ષી હોય કે અંગત, એ મુલાકાત લાભદાયી કે આશાસ્પદ બને એવું લાગી રહ્યું છે. કોઈ નવી વાતનું આદાન પ્રદાન થાય, નવી વાત જાણવા મળે અથવા પોતાના મનની વાત ક્યાંય કહેવા મળે તેવું બને. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવ અને પ્રકૃતિમાં વધુ રહે તેવું બને. મિથુન રાશિ, આ જાતકોને વિદેશને લગતું કોઈ કામ આજે કરવાનું હોય, એ કામ કરવું થોડું આશાસ્પદ બની શકે, લાભપ્રદ થાય તેવું લાગી રહ્યું છે. પારિવારિક કાર્યમાં તમે સહયોગ આપવો કે આપવાનું થાય અને એમાં તમને ખુશી અને સંતોષ પણ મળે તેવું કહેવાય. આતુરતા વધુ દેખાય તમારા કામકાજ બાબતે, વાતચીત કરવા બાબતે. આજે આતુરતા તમારા સ્વભાવમાં વધુ રહે. અરવિંદભાઈ જોડાઈ ગયા છે. અરવિંદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 5/10/1962. જી, જન્મનો સમય સવારના 8. અને જન્મ સ્થળ કયું છે? બાબર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? લક્ષ્મી પૈસો આવે છે ઘણો પણ ટકતો નથી. જી, જો તમારા અત્યારે યોગ એવા છે કે પરિસ્થિતિ સુધરે એટલે પૈસાની આવક તો છે તમારી વાત પરથી લઈ અને ટકે એના માટે પ્રયત્ન તમે હકારાત્મક કરશો તો અત્યારે તમારા ચાન્સ એવા છે કે એ વસ્તુ સફળ થઈ શકશે, એટલે પૈસા ટકી શકે. આ હેતુથી તમે દરરોજ જે સવારે નારાયણ કવચના પાઠ વાંચો એ તમારા માટે અગત્યના છે. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં આગળ અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે અનુકૂળ હોય ત્યારે જવું અને દર્શન કરી 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ પણ જરૂરી છે. એટલે રોજિંદી ભક્તિમાં થોડીક આ પ્રકારની ભક્તિ તમે કરશો
તો પરિસ્થિતિ ધીરે ધીરે સુધરશે તેવું લાગી રહ્યું છે. જી અમિતભાઈ જોડાઈ ગયા છે. અમિતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે પૂછ્યું છે. જન્મ તારીખ શું છે આપની? 22/12/1945. જન્મ સમય? જન્મ સમય સાંજે 12:45. જી. અને જન્મ સ્થળ કયું છે? ઉપલેટા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? નોકરી અથવા વ્યવસાય માટે પૂછવું. જો તમારા માટે એટલું કહેવાય કે હાલમાં 2025 અને 26 જે પણ ચાલુ વ્યવસાય કે નોકરી હોય એમાં ધ્યાન આપવું હિતાવહ દેખાઈ રહ્યું છે. એટલે આ સમયગાળા દરમિયાન તમારું હાલનું જે કામકાજ હોય, નોકરી વ્યવસાય, એ ચાલુ રાખો. એમાં કંઈ દ્વિધા હોય તો એ દ્વિધા શું છે એનું માર્ગદર્શન લઈને આગળ વિચારો. નવું કંઈ કરવું હોય તો તમે 2027-28 દરમિયાન કરો એવી એક સલાહ આમાં દેખાઈ રહી છે આપવા જેવી. એટલે તમે એ બાબતે પણ થોડોક વિચાર કરો, એ વધુ અગત્યનું છે. આ હેતુથી તમારું વર્તમાન કામકાજ સારું રહે તે માટે તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એને પૂજા ભક્તિ કરી એમાં પ્રાર્થના કરો, એ વધુ અગત્યનું છે. જી. હેમિલભાઈ, વાત કરી કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કામકાજમાં વ્યસ્તતા થોડીક વધુ રહે. આજે ધાર્યા કરતાં વધુ વ્યસ્તતા આવી જાય તેવું બને. જૂની યાદો તાજી થાય, કોઈ પ્રસંગો તાજા થાય તેવું બની શકે. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ રહે તેવું બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. જાહેર કાર્યમાં કોઈ લાભની વાત બને કે કોઈ સારી વાત સાંભળવા મળે તેવું પણ કહેવાય. કોઈ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બને. ઓળખાણ તાજી થાય કે પરિચિતોને મળવાનું થાય તેવા પણ યોગ દેખાય છે. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. કોઈ લાભની તક દેખાય, કોઈ આશાસ્પદ વાત બને તેવું પણ કહેવાય. કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, તમને એનો ખુશીનો ભાવ પણ દેખાય. તમારા કોઈ પણ કામકાજ હેતુ તમારા પરિચિત કે તમારી કોઈ ઓળખાણ ઉપયોગી બને તેવા પણ યોગ આજે બની રહ્યા છે. જી. રમેશભાઈ જોડાઈ ગયા છે. રમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 27/9/2018. જન્મનો જન્મનો સમય કયો છે? જન્મનો સમય છે 3 થી 3:30. જન્મ સ્થળ છે ભચાઉ. 3 થી 3:30 એ વહેલી સવારનો છે કે પછી બપોરનો વહેલી છે? સવારનો. જી. જન્મ સ્થળ ભચાઉ છે. જી. આ ભાણે છે એનું ભવિષ્ય કેવું રહેશે? જી જી ભણવામાં નબળો છે થોડો. જી. જો ભણવા માટે એટલું કહેવાય કે એને થોડું પ્રોત્સાહન આપો તો ભણવામાં થોડું ધ્યાન પણ આપે તેવું કહેવાય. અને એને જે પણ વિષયમાં રુચિ હોય એ વિષય પર તમે થોડું ભણવા માગતે તૈયાર થતો હોય અથવા તેનું કોઈ ભણવાનું થતું હોય તો તેનું પણ માર્ગદર્શન લઈ અને એ બાબતે પણ વિચાર કરશો તો તમારા માટે અનુકૂળ કહેવાશે. જો એ સારી રીતે વિદ્યાભ્યાસ કરી શકે તે હેતુથી દરરોજ જે એ દત્ત બાવાનીના પાઠ વાંચે અથવા એના વતી ઘરનું કોઈ પણ વ્યક્તિ વાંચે અને પ્રાર્થના કરે તો જે પ્રતિકૂળતા દેખાઈ રહી છે એમાં થોડો સુધારો આવે તેવું કહી શકાય. એટલે એને કયા વિષયમાં રસ છે એની જાણકારી લઈ અને એ વિષયનો અભ્યાસ થઈ શકતો હોય તો એનું માર્ગદર્શન લઈને પણ વિચારજો તો પરિસ્થિતિ સુધરી પણ શકશે. જી. કંદર્ભભાઈ જોડાઈ ગયા છે. કંદર્ભભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારે બાબા માટે પ્રશ્ન પૂછવો છે. મારા બાબાની તારીખ છે, જન્મ તારીખ છે 22/3. કઈ? 22/4/93. જી. 22/4/93 એ જ છે ને? હા, 22/4/93. જી. જન્મનો સમય કયો છે? હલો, અવાજ. જન્મનો સમય કયો છે?
સમય 22મી તારીખ એટલે 21મી રાત્રે 1:30 વાગે એટલે 22મી તારીખ થઈ ગઈ ને? જી. અને જન્મનું સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એટલે સમય 1:30 રાત્રે. આપનો પ્રશ્ન જણાવો. હા, અમદાવાદ. હા, પ્રશ્ન મારે બાબાને બાળક માટે પૂછ્યું હતું, સંતાન માટે. મેરેજને 4 વર્ષ થઈ ગયા એના માટે. જી, કઈ વાંધો નહીં. હવે જો સંતાન બાબતેનો પ્રશ્ન જે છે તો આ કુંડળી મુજબ ગણતરી કરવા જઈએ તો સંતાન યોગ માટે તમારે જે પણ કોઈનું પણ માર્ગદર્શન લેવાનું હોય એ લેવું, અને તમે દરરોજ જે સવારે સંતાન ગોપાલકના પાઠ વાંચવા એ તમારા માટે અગત્યના દેખાઈ રહ્યા છે. તદ ઉપરાંત બીજી વસ્તુ કે તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં આગળ દર્શન કરવા જઈ અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી. મંદિરે તમે અઠવાડિયામાં એકવાર કે દરરોજ જે રીતે અનુકૂળ આવે એ રીતે તમે આયોજન કરી દર્શન કરી જાઓ, અને ઘરે બેસીને સંતાન ગોપાલકના પાઠ વાંચવા, જેથી કરીને હાલમાં એવું કહેવાય કે 2026-27 થોડા આશાસ્પદ છે, તો ઈશ્વર કૃપાથી તમારું કાર્ય સારી રીતે થઈ શકે. જી. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોક કાર્ય થાય, લોકોના કંઈ પણ કામકાજ કરવાના હોય એ થઈ શકે, પરંતુ થોડીક ધીરજ રાખવી કે કામકાજ દરમિયાન ગફલત કે ઉશ્કેરાટ ન આવે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. કામમાં સાનુકૂળતા આજે રહે એટલે તમારું મન કામકાજમાં પણ થોડું પોરવાયેલું રહે. કોઈ મુલાકાત કરવાની હોય આશાસ્પદ બને. ઇતર પ્રવૃત્તિ પણ આજે થોડીક વધે તેવું લાગે છે. ધન રાશિ જૂના પરિચિતો સાથે આજે ઓચિંતી મુલાકાત થઈ શકે તેવું બને. તમારા અનુભવનો ઉપયોગ તમારા કામકાજમાં પણ થાય. કોઈ સારી તક મળે અથવા કોઈ સારી આશાસ્પદ વાત બને તેવું પણ લાગી રહ્યું છે. જી. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ધીરજનો અભાવ રહે તેવું બને, માટે આજે શાંતિ જાળવવી. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય. થાકની અસર પણ વધુ દેખાય તેવું લાગે છે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કુટુંબ ભાવના વધુ રહે, કંઈ પણ કુટુંબ માટે કામ કરવાનું કે સારું કાર્ય વિચારવાનું આજે વધુ આવે. નવા વિચારો પણ તમારા આવે, નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બની શકે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કામકાજમાં આજે વ્યસ્તતા થોડીક વધી જાય. ઉત્સાહ પણ કામકાજમાં સારો જળવાય. કોઈ મુલાકાત હોય એ આશાસ્પદ ફળદાયી બને તેવું પણ લાગી રહ્યું છે. જી. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.